નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ નો ઓફબીટ કાર્યક્રમ. હું છું આપની સાથે ધ્વની. ઓફબીટ કાર્યક્રમમાં મિત્રો આજે વાત કરવી છે નવા બ્યુટી ટ્રેન્ડની, જે તમને વર્ષ 2024માં ગ્લેમરસ ફીલ કરાવશે. આજના સમયમાં બીબી ક્રીમ અને સીસી ક્રીમ બંનેના ઉપયોગનું ચલણ વધ્યું છે. ત્યારે અત્યારે મેકઅપમાં ફાઉન્ડેશનની જગ્યાએ બીબી ક્રીમનો ઉપયોગ લોકો કરી રહ્યા છે. ત્યારે હવે આ તમામ ક્રીમનો સીધો ઉપયોગ શું છે તે જાણીએ આજના ઓફબીટ કાર્યક્રમમાં. અને હા, આપ પણ ઓછા મેકઅપ પ્રોડક્ટમાં મેળવી શકો છો પરફેક્ટ ગ્લેમરસ લુક. કઈ રીતે તે જાણવા માટે જોડાયેલા રહો ઓફબીટ કાર્યક્રમમાં. સૌ પ્રથમ જાણીએ કે બીબી ક્રીમનો ઉપયોગ શું છે. બીબી ક્રીમ એ જે તે સ્ત્રીની ત્વચા પર મોઇશ્ચરાઇઝર અને ફાઉન્ડેશન બંનેનું કામ કરે છે. તે ત્વચાને ચમકદાર બનાવે છે. અને હા, જો તમે બીબી ક્રીમનો ઉપયોગ કરીને મેકઅપ કરશો તો તમારો મેકઅપ ગ્લોસી અને ચમકદાર લાગશે. બીબી ક્રીમ લાંબા સમય સુધી ચહેરા પર રહે છે, તો બીબી ક્રીમના ઉપયોગથી ત્વચા ડાઘ મુક્ત રહેશે. સીસી ક્રીમ એટલે શું? સીસી ક્રીમને આપ કલર કરેક્ટર તરીકે ઉપયોગ કરી શકો છો. તે પિગમેન્ટેશન છુપાવીને સ્કિનના ટોનને ફેર બનાવે છે. જો કે બીબી ક્રીમથી વિપરીત સીસી ક્રીમ લગાવવાથી મેટ ફિનિશ આપને મળશે. એટલે કે તેને લગાવ્યા પછી તમારી ત્વચા વધુ મેટ દેખાશે અને ચહેરો વધુ બ્રાઇટ દેખાશે. હવે તમને પ્રશ્ન થયો ને કે કઈ ક્રીમ તમારી ત્વચા માટે શ્રેષ્ઠ છે? તમને જણાવી દઈએ કે આ બંને ક્રીમ ત્વચાને ઘણી રીતે ફાયદો કરે છે. જો તમારી ત્વચા શુષ્ક છે તો તમારા માટે બીબી ક્રીમ એ બેસ્ટ ઓપ્શન છે. અને જો તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝર કરતી વખતે ફાઉન્ડેશનની જેમ જ તે કામ કરે છે, તો ઓઇલી સ્કિન છે આપને, તો સીસી ક્રીમ આપના માટે પરફેક્ટ છે. સીસી ક્રીમ તમને મેટ લુક મેળવવામાં મદદ કરી શકે છે. તે ઉપરાંત જો તમે દરરોજ કન્સીલરનો ઉપયોગ કરો છો તો સીસી ક્રીમ એ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. મિત્રો, તો ચાલો મેકઅપના અલગ અલગ પ્રકાર વિશે આપને જણાવીએ. અને એ પ્રકાર જાણીને આપને પણ નવાઈ લાગશે કે શું મેકઅપના પણ આટલા બધા પ્રકાર હોય. સોફ્ટ ગ્લેમ મેકઅપ. સોફ્ટ ગ્લેમ મેકઅપ આપને અલૌકિક દેખાશે, જે તમારા ચહેરાના લક્ષણો પર ભાર મૂકવામાં મદદ કરશે. આ મેકઅપ લુક નેચરલ લાગતો હોવાથી ઘણા સેલેબ્સ આ મેકઅપનો ઉપયોગ કરે છે. આ પ્રકારના મેકઅપની શરૂઆત હંમેશા પ્રાઇમરથી થાય છે. બ્લુ ટોન મેકઅપ. બ્લુ ટોન મેકઅપને એક્વામેરીન મેકઅપ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે એક્વામેરીન મેકઅપ પહેલા કરતા વધુ બોલ્ડ હાલમાં લોકો વાપરી રહ્યા છે. ઝેન ઝી માટે બ્લુ ટોન મેકઅપ આજે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આજના સમયમાં આ મેકઅપનો ટ્રેન્ડ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ચમકદાર મેકઅપ. ચમકદાર મેકઅપ એટલે કે શાઇનિંગ મેકઅપ. તમારી ત્વચા અને નખ તો આપણે ચમકદાર જોયા હશે, પણ હવે તો શાઇનિંગ મેકઅપ પણ એટલું જ ટ્રેન્ડમાં છે. જેમાં ખાસ કરીને આપને જણાવીએ તો તમે આ મેકઅપમાં વધુ હાઇડ્રેટેડ દેખાવશો. અને આ તમારા માટે એક મેકઅપની બેસ્ટ કી છે કે તમે લિક્વિડ હાઇલાઇટરનો ઉપયોગ કરો, જેનાથી આપ ચમકદાર મેકઅપ લુક જે છે એ બનાવી શકો છો. અને હા, આ મેકઅપ પણ આજના સમયમાં ખૂબ જ ટ્રેન્ડમાં છે. મેકઅપની વાત થતી હોય તો આપણે લિપ્સ વિશે કઈ રીતે ભૂલી શકીએ. આજના સમયમાં ઓમ્બર લિપ્સ જે છે એ ખૂબ જ ટ્રેન્ડમાં છે. હવે આપને એવો પ્રશ્ન થયો કે આ ઓમ્બર લિપ્સ એટલે શું થાય છે. ઓમ્બર એ એક ફ્રાન્સ શબ્દ છે, જેનો ઉપયોગ વિવિધ રંગ એટલે કે શેડ્સ એમ થાય છે. ઓમ્બર લિપ્સ એટલે કે બે અલગ અલગ શેડ્સની લિપસ્ટિકનો ઉપયોગ કરવો, જેમાં વિવિધ રંગનું મિશ્રણ કરી અને આપ અલગ જ લિપસ્ટિક બનાવી શકો છો. 90s કન્ટિન્યુડ. 90sનો મેકઅપ જેનાથી આપણે સૌ કોઈ વધારે આકર્ષિત થઈએ છીએ, અને એ સમયમાં તે મેકઅપ લુક જે છે તે ખૂબ જ ચર્ચિત રહ્યો હતો. ત્યારે 90ના દાયકામાં મેકઅપમાં બ્લુ આઈ શેડો, મેટ સ્કિન અને બ્રાઉન લિપસ્ટિકનો ઉપયોગ વધુ પ્રમાણમાં થતો હતો. અને હા, આ મેકઅપનો ઉપયોગ આજના સમયમાં પણ એટલો જ થઈ રહ્યો છે. સીસ સ્કલ્પટિંગ. હવે એવું થયું કે આ તે વળી શું? આ મેકઅપ ટેકનિકમાં ચહેરાના અમુક ભાગ પર વધારે ફોકસ કરવામાં આવે છે, જેના માટે ઘાટા અને હળવા રંગનો અલગ અલગ ચહેરાના ભાગ પર ઉપયોગ કરવામાં આવે છે. જો કે સ્કલ્પચર ફેસ માટે કન્સીલર કરવા આવડવું ખૂબ જ જરૂરી છે. તેના માટે કન્સીલરની ટિપ્સ પણ આપને આવડવી જોઈએ.
એલિવેટેડ લેશિસ. આઈલેસીસનો ઉપયોગ આજના સમયમાં ખૂબ કોમન બની ગયો છે. આઈલેસીસ પણ આપને અલગ અલગ પ્રકારની મળી જશે. આઈલેસીસના ઉપયોગથી આપનો મેકઅપ લુક અલગ જ ફિનિશિંગ આપશે. કુદરતી પાપણ સાથે સાથે કૃત્રિમ આઈલેસીસને લગાવવામાં આવે તો આપનો મેકઅપ લુક પણ અલગ જ થઈ જશે. ત્યારે આઈલેશિસ વિવિધ લંબાઈ, જાડાઈમાં અને અલગ અલગ રૂપમાં આપને મળી રહેશે. ફેધર બ્રોઝ અથવા માઇક્રો ફેધર બ્રોઝ. પીછાવાળા ભમર આઈબ્રો ફેધરિંગ અથવા તો માઇક્રો ફેધરિંગ માઇક્રોબ્લેડિંગનો એક પ્રકાર છે જે ઓછા અને આક્રમક માનવામાં આવે છે. આઈબ્રો ફેધરિંગ દરેક ચહેરામાં રંજક દ્રવ્યને કાપી અને બનાવવામાં આવે છે. ત્યારે આ વ્યક્તિગત વાળનો દેખાવ પણ બનાવે છે. ત્યારે તમારા આઈબ્રોઝમાં જો કોઈ કટ રહી ગયું હોય તો એને પણ છુપાવવામાં મદદ કરે છે. ત્યારે આઈબ્રોમાં એક અલગ જ લુક ક્રિએટ થાય છે, જેમાં પાછળની સાઈડથી આઈબ્રોને પોઇન્ટ કરીને સેટ કરવામાં આવે છે. જિયોમેટ્રિક લાઇનર. જિયોમેટ્રિક લાઇનર આજના સમયમાં ખૂબ જ ટ્રેન્ડમાં છે. જો તમે મ્યુઝિક કોન્સર્ટમાં જઈ રહ્યા છો અથવા તો સેલિબ્રિટીને આપ ફોલો કરી રહ્યા છો તો જિયોમેટ્રિક લાઇનર જે છે એનો લુક આપે ઘણી બધી વખત જોયો હશે. ગ્રાફિક આઈલાઇનર એ તમારા પોતાની કળા છે. તેના માટે તમે ભૌમિતિક આકારો, સ્ટ્રાઇકિંગ શેડ્સ અને સ્ક્વિકલિંગ લાઇનનો ઉપયોગ કરી શકો છો અને આમાં પણ અલગ અલગ આઈલાઇનરના શેડ્સ જે છે તે ઉપયોગ કરવામાં આવે છે. સૌથી ફેવરેટ અને તમામ લોકો જેનો ઉપયોગ કરે છે તેવા ગ્લોસી લિપ્સ જે છે એ મેકઅપની એક મેઇન કી જે છે એ કહી શકાય છે. સ્ત્રીની ચળકતા હોઠનો મેકઅપ ટ્રેન્ડ મહત્તમ હાઇડ્રેશન દર્શાવે છે તો હાઇશાઇન પર તે ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્યારે આ ગ્લોસી લિપ્સથી તમારા લિપ્સ જે છે એ આકર્ષણ બને છે અને અભિનેત્રીઓ સામાન્ય રીતે ગ્લોસી લિપ્સ જે છે તેનો ઉપયોગ રોજબરોજ કરતા હોય છે. કલર પ્લે. હવે કલર પ્લે જે છે એ મેકઅપમાં એક કોમન વસ્તુ થઈ ગઈ છે. આજના લોકો વિવિધ રંગોનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની આઈલાઇનર, લિપસ્ટિકના શેડ ક્રિએટ કરે છે અને તેનો ઉપયોગ કરે છે. તેને જ કહેવામાં આવે છે કલર પ્લે. જેમ કે આપણે બ્લુ અને ગ્રીન આઈલાઇનર તો જોઈ હશે, પણ હવે તો આઈલાઇનરમાં પણ લાલ આઈલાઇનર, ગુલાબી, કેસરી, નિયોન જેવા રંગો જે છે એનો ઉપયોગ થઈ રહ્યો છે. અને હા, જેવા કપડાં તેવા રંગની આઈલાઇનર આજકાલ વધુ ટ્રેન્ડમાં છે. કીટી અને વિંગ લાઇનર. આ લાઇનરની એક પદ્ધતિ જે છે તે સ્ત્રીઓની આંખની સુંદરતામાં વધારો કરે છે. આમાં એકદમ પતલી આઈલાઇનરનો ઉપયોગ કરવામાં આવે છે. મોનોક્રોમ મેકઅપ. મોનોક્રોમ મેકઅપ એટલે કે જેમાં તમે તમારા ફેસ પર, આંખો પર અને હોઠ પર તમામ માટે એક જ રંગનો ઉપયોગ કરો છો. જેમ કે તમે કથ્થઈ રંગ વાપર્યો છે તો તમામ મેકઅપ પ્રોડક્ટમાં કથ્થઈ રંગ ઉપયોગ કરો છો. મોનોક્રોમ મેકઅપમાં મોનોક્રોમેટિક દેખાવ હાંસલ કરવો સરળ છે. એનો એકમાત્ર નિયમ એ જ છે કે તમારે તમારી આંખો, હોઠ અને ગાલ પર એક જ રંગ અથવા સમાન શેડ રેન્જમાં હોય તેવા રંગો વાપરવા જોઈએ. પહેલા બેઝ કલર પસંદ કરો, પછી તમારી આંખ, હોઠ અને ગાલ માટે તે રંગના જ વિવિધ શેડ્સનો ઉપયોગ કરી શકો છો. એક જ રંગના વિવિધ શેડ કરીને પણ આપ મોનોક્રોમ મેકઅપ લુક જે છે તે ક્રિએટ કરી શકો છો. તો મિત્રો, આ હતો આજનો VR લાઈવનો ઓફબીટ કાર્યક્રમ, જેમાં આપણે મેકઅપના અલગ અલગ ટ્રેન્ડ જે છે એ વિષય પર માહિતી મેળવી. મળીશું ફરી એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો VR લાઈવ અને મને આપશો રજા. નમસ્કાર.